શરૂ થઈ ગઈ છે રવિ સિઝન। ખેડૂતોએ ઘઉં, મકાઈ, ચણા સહિતના રવિ પાકનું કરી દીધું છે વાવેતર। એવામાં હવે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 1 લાખ હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે, જેમાં સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે। જો કે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો પરેશાન બન્યા છે। આજે ખેડૂતો શામળાજી પાસેના વાંદિયોલ ગામની સહકારી મંડળીમાં ખાતર લેવા પહોંચ્યા। જો કે ખાતર ન મળતા ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો। સૂત્રોચ્ચાર કરી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે સહકારી મંડળીમાં ખાતર ન મળતા તેમને ખુલ્લા બજારમાં મોંઘા ભાવે ખાતર લેવું પડી રહ્યું છે। આ તરફ મંડળીના ચેરમેનનું કહેવું છે કે અમારે 2000 થેલી ખાતરની જરૂર હતી, જો કે ઉપરથી માત્ર 500 થેલી ખાતર મળ્યું। મંડળીના ચેરમેને જ ચીમકી ઉચ્ચારી કે જો આગામી સમયમાં ખાતર નહીં મળે તો આંદોલન કરવું પડશે। ન માત્ર અરવલ્લી, મહેસાણા જિલ્લામાં પણ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે। એબીપી અસ્મિતાની ટીમ ભોજરાજીના કિસાન સુવિધા કેન્દ્ર પર પહોંચી। અહીં એક પણ બેગ યુરિયા ખાતરની ન હતી। કિસાન સુવિધા કેન્દ્રના સંચાલકનું કહેવું હતું કે ખાતર તો નથી, ક્યારે આવશે તેની પણ ખબર નથી। ખાતરની અછતને લઈ મહેસાણાના સાંસદ હીરાભાઈ પટેલે કૃષિમંત્રીને પત્ર લખી તુરંત ખાતરનો જથ્થો પહોંચાડવા માગ કરી છે। અમારી મંડીમાં 500 થેલી આવી। હવે લગભગ 4 ગામ છે મોટા। એ 4 ગામમાં જો વસ્તી જોઈએ તો એક ગુણ પણ મળી શકે એવી નથી। તો સરકારને વારંવાર રજૂઆત કરી પણ સરકાર સાંભળતી નથી। વોટ લેવા માટે દોડતા આવે પણ એ ખાતરની શું જરૂરિયાત છે એ કોઈને પૂછતા નથી। ખેડૂતોના આધીન તો સરકાર ચાલતી હોય છે અને આમ બોકા મારે છે કે ભાઈ અમે આમ કરીશું, ખેડૂતોને આમ કરીશું, પણ ખેડૂતો માટે કશું કરતા નથી સરકાર।